Hello student, how are you? I hope you all are fine and well. I am Sanjay Hadiyal. Welcome to our online video lecture series. In today's session, we discuss about file system structure. What is file system structure? What is its importance and how it works in operating system? So again, in this particular video lecture, we have to discuss specially file system structure. કે ખરેખર ઓપરેટિંગ સિસ્ટમની અંદર ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર છે શું, એનું મેઇન ઇમ્પોર્ટન્સ શું છે, એક સ્ટ્રક્ચર છે તો ખરેખર એ ડિવાઈડ કેવી રીતના થયેલું છે, એ પર્ટિક્યુલર કયા સ્ટ્રક્ચરની અંદર ડિસ્ક્રાઇબ થયેલું છે, એના માટેનો ત્યાં બેઝિક કન્સેપ્ટ જે છે એ આપણે ખાસ અન્ડરસ્ટેન્ડ કરવાનો છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન સે ધી ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ધી ઓપરેટિંગ સિસ્ટમ. કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ માટે આ ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર છે એ વેરી મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ કહી શકાય. જો એ પર્ટિક્યુલર કોન્સેપ્ટ ઓપરેટિંગ સિસ્ટમની અંદર અવેલેબલ હશે તો અને તો જ એ શું કરી શકશે, ઈચ એન્ડ એવરી જે રેકોર્ડ છે, જે ઇન્ફોર્મેશન, જે ડેટા છે, અલગ અલગ ટાઈપનો જે ડેટા છે એ ડેટાને પ્રોપરલી મેનેજ કરી શકશે, એને એવી રીતના છે એ હેન્ડલ કરી શકશે. તો આવા અલગ અલગ પર્પઝ પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા આગળથી આપણે સ્પેશિયલી આ લેક્ચરની અંદર ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચરને અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ જે આપણે એક મટીરિયલ કોપી તમને આપેલી છે એમાં કદાચ આ પોઈન્ટ છે થોડો મેં ચેન્જ કરેલો છે. તો જો કદાચ અવેલેબલ ના હોય તો આ વિડીયો લેક્ચરને પ્રોપરલી ચેક કરાવજો અને હું લેટરથી પછી તમને આ મટીરિયલ આપીશ. બરાબર છે? તો અગેન કદાચ તમે અત્યારે મટીરિયલ કોપી સાથે બેઠા હો તો આ ટાઈપનો કોન્સેપ્ટ અમુક પોઈન્ટ આવશે ને અમુક પોઈન્ટ નહીં હોય. અહીંયા આગળથી મેં એક આ જે સ્ટ્રક્ચર આપવામાં આવેલું છે એ સ્ટ્રક્ચર જ કદાચ તમે ત્યાં આગળથી નહીં જોઈ શકો એમ. બરાબર છે? ત્યાં આગળથી સ્ટેટિક અને ડાયનેમિકના પોઈન્ટ ઓફ વ્યૂથી આખો સ્ટ્રક્ચરને છે કોન્સેપ્ટને સમજાયેલો છે, પણ અહીંયા આગળ થોડું અલગથી અને એનું જે ખરેખર સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ખાસ ડિસ્ક્રાઇબ કરેલું છે. So again, what is the main use of file system structure in operating system? Why we need this particular structure in operating system? અથવા તો why operating system use file system structure? એનું સિમ્પલ એક રીઝન એક જ છે કે નોર્મલી આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ આપણી કોઈ વસ્તુ છે, ઘર છે કે સમથિંગ છે, તો જો આપણે આપણા અમુક કોન્સેપ્ટને એ રીતના પર્ટિક્યુલર સ્ટ્રક્ચરમાં જ એસ્ટાબ્લિશ કરીએ છીએ, એ મન પડી અહીંયા વસ્તુ આપણે એને ગોઠવી નથી દેતા કે XYZ જગ્યાએ આપણે એને એવી રીતના એસ્ટાબ્લિશ નથી કરાવતા એમ. તો એનું મિનિંગ સમજાય છે કે ટૂંકમાં જ્યારે આપણે લેટરથી કોઈ વસ્તુ એક જ લોકેશન ઉપર અને પર્ટિક્યુલર સ્ટ્રક્ચર ઉપર જો સ્ટોર થયેલી હશે તો આપણે એને લેટરથી ગમે ત્યારે જ્યારે એક્સેસ કર્યું છે ને તો ઇઝીલી એને ફાઇન્ડ આઉટ કરી શકશે. ક્લિયર થાય છે? તો એ જ અહીંયા આગળ એનું મેઇન ઇમ્પોર્ટન્સ છે કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમની અંદર એ ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર છે શા માટે એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે. તો ધ મેઇન રીઝન ઇઝ ધીસ કે વેન યુઝર any kinds of anywhere he or she wants to data access from anywhere easily access it. તો આવી રીતના અહીંયા આગળથી ટૂંકમાં એનો વસ્તુ પર્પઝ આપને જે સમજ આવે છે એ જ છે કે એનું ઇમ્પોર્ટન્સ છે. ત્યાર પછી અહીંયા આગળથી એનું સ્ટ્રક્ચર પણ આપણી સામે આપવામાં આવેલું છે. તો અહીંયાથી જોઈએ, ફાઇલ સિસ્ટમ પ્રોવાઇડ એફિશિયન્ટ એક્સેસ ટુ ધી ડિસ્ક બાય અલાઉઇંગ ડેટા ટુ બી સ્ટોર લોકેટેડ એન્ડ રિટ્રાઈવ ઇન એ કન્વિનિયન્ટ વે. પહેલું જ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે એ જ ખાસ સમજાવે છે કે ભાઈ ફાઇલ સિસ્ટમ એ આપણને એક એનું સ્ટ્રક્ચર છે એ એટલા માટે પ્રોવાઈડ કરવામાં આવેલું છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જ્યારે યુઝર છે એ ડેટાને છે એ એક્સેસ કરવા માંગે છે, જો એફિશિયન્ટલી એક્સેસ. સિસ્ટમ પ્રોવાઇડ્સ ધી એફિશિયન્ટ access to the disk by allowing data to be stored. કે જે લોકેશન ઉપર યુઝરે ડેટાને સ્ટોર કરેલો છે અને એ લોકેશન ઉપરથી જે ટાઈપની ફાઇલ છે એ જ ટાઈપની ફાઇલ જ્યારે એને એવી રીતના એક્સેસ કરવી છે, એને રિટ્રાઈવ કરવી છે તો એ ઇઝીલી છે કન્વિનિયન્ટ વે, એકદમ પ્રોપર વેથી એને એક્સેસ કરી શકશે. ટૂંકમાં ઓપરેટિંગ સિસ્ટમ એઝ વેલ એઝ યુઝરને કોઈ ડિફિકલ્ટીઝ નથી આવી શકતી. અને મેઇન વસ્તુ તો અહીંયા આપણે ઓપરેટિંગ સિસ્ટમના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજવાનું છે. કારણ કે ઓપરેટિંગ સિસ્ટમ જો
જ્યારે યુઝર છે કોઈ નવી ફાઇલ ક્રિએટ કરે છે એટલે એ ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે સપોઝ કે ડી ડ્રાઈવમાં સેવ કરાવીએ છીએ, પણ એ ઓપરેટિંગ સિસ્ટમ આપણને ખ્યાલ છે કે ડી ડ્રાઈવમાં, પણ ઓપરેટિંગ સિસ્ટમ ખરેખર ડી ડ્રાઈવમાં સ્ટોર કરતી નથી. એ તો એના ઓપરેટિંગ સિસ્ટમનું જે એક ફાઇલ ફોર્મેટ છે, જે ફાઇલ સ્ટ્રક્ચર છે, જેનું ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચરમાં લોકેટ કરાવશે કે ભાઈ યુઝરે આ ટાઈપની ફાઇલ ક્રિએટ કરેલી છે, તો આ જગ્યાએ આ ટાઈપના ફોર્મેટમાં છે, આને રિલેટેડ છે, તો એ બેઝ ઉપરથી ત્યાં આગળથી ઓપરેટિંગ સિસ્ટમ એને એવી રીતના મેનેજ કરશે. હવે એ જ પર્ટિક્યુલર ફાઇલ જ્યારે યુઝર નેક્સ્ટ ટાઈમ એને એક્સેસ કરશે, મીન્સ કે એને ઓપન કરાવડાવશે, સમથિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ નવું ઇન્ફોર્મેશન ઇન્સર્ટ કરાવડાવે, કોઈ ડિલીટ કરાવડાવે, તો ઇઝીલી એ પર્ટિક્યુલર વે ઉપરથી એના પાથ ઉપરથી ડેટાની સાથે એ કોમ્યુનિકેશન કરી શકશે, ઇઝીલી એને મોડિફિકેશન કરાવી શકશે, બરાબર, રીડ રાઇટ કરી શકશે ફાઇલને. ફાઇલ સિસ્ટમ મસ્ટ બી એબલ ટુ સ્ટોર ધી ફાઇલ, locate the file and retrieve the file. બસ આ જ એનું મેઇન ઇમ્પોર્ટન્સ છે કે ભાઈ ફાઇલ સિસ્ટમનું મેઇન ઇમ્પોર્ટન્સ શું છે, તો ઇટ્સ મેઇન પર્પઝ ઇઝ એબલ ટુ સ્ટોર ધી ફાઇલ, કે ભાઈ ફાઇલને છે તો એક્ઝેક્ટ પર્ટિક્યુલર લોકેશન ઉપર એ સ્ટોર કરી શકશે. બીજું લોકેટ ધી ફાઇલ, કે ભાઈ ફાઇલ કયા આગળ લોકેટ થયેલી છે, સ્ટોર કરેલી છે, એન્ડ રિટ્રાઈવ ધી ફાઇલ, પર્ટિક્યુલર ફાઇલને ઇઝીલીથી શું કરી શકશે, રિટ્રાઈવ કરી શકશે. રિટ્રાઈવ કરવું એટલે એને અગેન ફરીથી એક્સેસ કરો, એનો યુઝ કરાવડાવો. તો આવા પર્પઝ માટે ઓપરેટિંગ સિસ્ટમની અંદર ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર એક એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે, અને જ્યારે યુઝર દ્વારા લોટ્સ ઓફ અલગ અલગ ટાઈપના ફોર્મેટમાં અલગ અલગ ટાઈપની ઇન્ફોર્મેશન જ્યારે ઓપરેટિંગ સિસ્ટમની અંદર અથવા આપણે કોમ્પ્યુટર સિસ્ટમમાં જ્યારે આપણે સ્ટોર કરાવીએ છીએ ત્યારે આ ઓપરેટિંગ સિસ્ટમ એના પર્ટિક્યુલર ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચરનો યુઝ કરે છે, અને બેઝડ ઓન ધી ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર ઇટ અલોકેટ્સ ઇટ્સ પર્ટિક્યુલર ટાઈપ્સ ઓફ ડેટા ઇન પર્ટિક્યુલર સ્ટ્રક્ચર. તો આવી રીતના ટૂંકમાં ત્યાં આગળથી આ કન્સેપ્ટને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. મોસ્ટ ઓફ ધી ઓપરેટિંગ સિસ્ટમ યુઝ લેયરિંગ એપ્રોચ ફોર એવરી ટાસ્ક ઇન્ક્લુડિંગ ફાઇલ સિસ્ટમ. પોઈન્ટના મેન્શન કરજો, પ્રીવિયસ સેમેસ્ટરમાં તમે ઓપરેટિંગ સિસ્ટમના અલગ અલગ જે લેયર માટેનો કોન્સેપ્ટ ભણી ગયા છો. તો અહીંયા આગળ ઓપરેટિંગ સિસ્ટમ છે, મોસ્ટ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ યુઝ લેયરિંગ એપ્રોચ ફોર એવરી ટાસ્ક ઇન્ક્લુડિંગ ફાઇલ સિસ્ટમ. ફાઇલ સિસ્ટમ પણ એની અંદર આવી જાય છે, એવું અહીંયા સ્ટેટમેન્ટ સમજાવે છે આપણને કે ભાઈ ત્યાં આગળથી એને પર્ટિક્યુલર લેયર વાઇઝ, લેયર એટલે શું કે એક કન્સેપ્ટની ઉપર બીજાની ઉપર ત્રીજાની ઉપર સમથિંગ એવી રીતના, બરાબર, પર્ટિક્યુલર ચેનલની અંદર એને એસ્ટાબ્લિશ કરવામાં આવેલું છે, અને આ દરેક લેયર હેઝ ઇન્ડિવિજ્યુઅલી રિસ્પોન્સિબિલિટીઝ, અને દરેક લેયરને શું આપવામાં આવેલી છે, કોઈ પોતાની એની એક રિસ્પોન્સિબિલિટીઝ ત્યાં આગળથી અસાઇન આપવામાં આવેલી છે, અને બેઝ ઉપરથી જે ટૂંકમાં કામ કરાવડાવે છે. એવરી લેયર ઓફ ધી ફાઇલ સિસ્ટમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર સમ એક્ટિવિટીઝ. અગેન એ સ્ટેટમેન્ટ આવ્યું. તો દરેક જે ફાઇલ સિસ્ટમની અંદર એના જે સ્ટ્રક્ચરની અંદર અલગ અલગ એઝ એક લેયર બેઝ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, તો આ દરેક લેયરને શું આપવામાં આવેલી છે, પોતાની કોઈ રિસ્પોન્સિબિલિટીઝ આપવામાં આવેલી છે કે ધીસ લેયર પરફોર્મ ધીસ પર્ટિક્યુલર ટાઈપ્સ સમથિંગ એક્ટિવિટીઝ. તો આવી રીતના ટૂંકમાં અહીંયા આગળથી આ કન્સેપ્ટ છે એપ્લાય થઈ શકે છે. The image so below elaborate how the file system is divided in different layer and also functionality of each layer. તો અહીંયા આગળથી એક ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશનને આપણે જે ખાસ કન્સિડર કરી શકીએ છીએ, આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, એનું એનાલિસિસ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ કે એના દરેક જે લેયર્સ છે એ આવી રીતના લેયરની અંદર ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે, અને એ લેયરની અંદર પોતાના કોઈ સમથિંગ ફંક્શનાલિટીઓ અસાઇન કરવામાં આવેલી છે. દાખલા તરીકે આ લેયર છે તો એપ્લિકેશન પ્રોગ્રામ માટે છે, નેક્સ્ટ લેયર છે તો લોજિકલ ફાઇલ સિસ્ટમ માટે છે, ધીસ લેયર છે તો ફાઇલ ઓર્ગેનાઇઝેશન મોડ્યુલ માટે છે, ધીસ લેયર બેઝિક ફાઇલ સિસ્ટમ માટે, ઇનપુટ આઉટપુટ કંટ્રોલ માટે એન્ડ ડિવાઇસ મેનેજમેન્ટ માટે. તો આવી રીતના ટૂંકમાં આપણું એનું જે એક સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની અંદર XYZ ટાઈપના જ્યારે જે ટાઈપના કન્સેપ્ટને ઇમ્પ્લિમેન્ટ કરવાનું થાય છે ત્યારે અહીંયા આગળથી પર્ટિક્યુલર લેયર છે એની સર્વિસીસ પ્રોવાઈડ કરી અને એ શું કરાવડાવશે, પર્ટિક્યુલર ટાસ્કને છે જ્યારે ઓપરેટિંગ યુઝર દ્વારા કોઈ XYZ ટાઈપના પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવામાં આવે છે, એને રન કરવામાં આવે છે, ત્યારે એ બેઝ ઉપરથી એને શું કરી શકશે,
એની સર્વિસીસ પ્રોવાઈડ કરશે. સપોઝ કે ફાઇલને થઈ કોઈ એવા ઇનપુટ આઉટપુટ માટેના કન્સેપ્ટની જરૂર પડી તો અહીંયા આગળથી આ લેયર જે છે એ એક્ટિવ થશે. આ લેયર છે એની સર્વિસીસ પ્રોવાઈડ કરશે. અને સપોઝ કે કોઈ સમથિંગ પ્રોસેસની થઈ કોઈ એવા ડિવાઇસીસની જરૂરિયાત રહે છે તો અહીંયા આગળથી ઓપરેટિંગ સિસ્ટમનું આ જે સ્ટ્રક્ચર જે છે એમાંનું આ લેયર છે, આ લેયર ત્યાં આગળ તેની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો ખાસ આ સ્ટ્રક્ચરને છે થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. તો આવી રીતના આખું સ્ટ્રક્ચર છે જેને હાયરાર્ચિકલ ફોર્મેટની અંદર આપવામાં આવ્યું છે કે એપ્લિકેશન પ્રોગ્રામ, લોજિકલ ફાઇલ સિસ્ટમ, ફાઇલ ઓર્ગેનાઇઝેશન, મોડ્યુલ્સ, બેઝિક ફાઇલ સિસ્ટમ, ઇનપુટ આઉટપુટ કંટ્રોલ એન્ડ ડિવાઇસીસ. તો હવે આ બધાને બ્રીફમાં આપણે અહીંયા આગળથી સમજવાનો પ્રયત્ન કરીએ. લેયર ફાઇલ સિસ્ટમ ઇન ઓપરેટિંગ સિસ્ટમ. તો ખરેખર આ એક સ્ટ્રક્ચર છે. ટૂંકમાં અહીંયા જે હમણાં જ આપણે જોયું કે ભાઈ ઓપરેટિંગ સિસ્ટમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી યુઝ સમ લેયર્ડ કોન્સેપ્ટ. તો લેયર્ડ કોન્સેપ્ટ બેઝ આ એને પર્ટિક્યુલર સ્ટ્રક્ચરની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું છે અને એવી રીતના એનાલાઇઝ કરવામાં આવેલું છે. તો ફર્સ્ટ લોજિકલ ફાઇલ સિસ્ટમ. અહીંયા આગળથી એપ્લિકેશન પ્રોગ્રામ એટલે શું કે જ્યારે આપણે યુઝર છે કોઈ XYZ ટાઈપનો કોઈ પ્રોગ્રામ ત્યાં આગળથી ક્રિએટ કરે છે, નવી ફાઇલ ટૂંકમાં જનરેટ થાય છે એટલે અહીંયાથી છે ડાયરેક્ટલી લોજિકલ ફાઇલ સિસ્ટમ પાસે આવશે. બરાબર છે? લોજિકલ ફાઇલ સિસ્ટમ શું કરશે? પ્રેક્ટિકલી વિચારો, મેં અત્યારે એક ડેમો નામની અથવા તો XYZ નામની કોઈ એક ડોક ફાઇલ ક્રિએટ કરી, કોઈ PDF ફાઇલ ક્રિએટ કરી, કોઈ C પ્રોગ્રામ છે એ ક્રિએટ કર્યો, તો એ આપણે એક એપ્લિકેશન પ્રોગ્રામ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. એ ડાયરેક્ટલી ક્યાં આગળ આવે છે? લોજિકલ ફાઇલ સિસ્ટમ પાસે. હવે લોજિકલ ફાઇલ સિસ્ટમ ત્યાં આગળથી શું જનરલ કરાવડાવે છે? તો કે આપણે અહીંયા આગળ એક બ્રીફમાં એની ઇન્ફોર્મેશન છે ખાસ એનાલાઇઝ કરવામાં આવેલી છે. It provides users the view of a continuous sequence of words, bytes, storage somewhere. બરાબર છે? તો અહીંયા આગળ લોજિકલી ફાઇલ સિસ્ટમ છે એ આ યુઝરનો જે ડેટા છે, મેં હમણાં કીધું ભાઈ આપણે ડી ડ્રાઈવ સેવ કરાવ્યું, આપણને ખ્યાલ છે ડી ડ્રાઈવ, પણ ઓપરેટિંગ સિસ્ટમ ખરેખર એ એના પર્ટિક્યુલર કોન્સેપ્ટ ઉપર ડેટાને સ્ટોર કરાવડાવે છે. તો અહીંયા આગળથી શું કરાવે છે કે કન્ટિન્યુઅસ સિક્વન્સ ઓફ વર્ડ્સ, બાઇટ્સ એન્ડ સ્ટોર સમવેર્સ. યુઝ એ ડિરેક્ટરી સ્ટ્રક્ચર, સિમ્બોલિક નેમ, પછી જે ફાઇલ આવે છે એ ફાઇલને પ્રોપરલી મેનેજ કરવા માટે આપણે આના પછીના જ નેક્સ્ટ કોન્સેપ્ટની અંદર આપણે ડિરેક્ટરી મેનેજમેન્ટ માટેના કન્સેપ્ટને પણ છે અન્ડરસ્ટેન્ડ કરવાનું છે. તો એ પર્ટિક્યુલર ટાઈપની ફાઇલો છે તો એને એવા પર્ટિક્યુલર ડિરેક્ટરીઝની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ડિરેક્ટરી એટલે શું? તો આપણે એને ફોલ્ડર તરીકે ઓળખીએ છીએ, બરાબર? પણ અહીંયા આગળ એક ડિરેક્ટરી સ્ટ્રક્ચરની અંદર એને એપ્લાય કરવામાં આવે. પ્રોવાઈડ પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટીઝ. ઇચ ડિરેક્ટરીઝ એન્ડ ફાઇલ હેઝ સમ ગિવન પ્રોટેક્શન બાય ધી ઓપરેટિંગ સિસ્ટમ. જ્યારે આ ફાઇલ ક્રિએટ કરવામાં આવે છે ને ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા એને સમથિંગ કોઈ એવી સિક્યુરિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી કરીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અમુક કોઈ સમથિંગ જે પ્રોબ્લેમ ફ્લેટરથી ક્રિએટ ન થઈ શકે એ ટાઈપની અમુક બેઝિક સિક્યુરિટીઝ તેને ત્યાં આગળથી પ્રોવાઈડ કરવામાં આવેલી છે. એ કોના થ્રુ? લોજિકલ ફાઇલ સિસ્ટમ થ્રુ. પોઈન્ટને મેન્શન કરજો, કારણ કે એક એનું સ્ટ્રક્ચર છે અને એ સ્ટ્રક્ચરની અંદર ડેટાને એવી રીતનાથી શું કરવામાં આવશે? મેનેજ કરવામાં આવશે. ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો યુઝર ઇન્ટરફેસ, ત્યાં આગળથી અમુક એ ટાઈપનું સ્પેસિફિક યુઝર ઇન્ટરફેસ છે પ્રોવાઈડ કરવામાં આવે છે કે ટુ ક્રિએટ અ ન્યૂ ફાઇલ API પ્રોવાઇડ્સ a call that calls the logical file system. ડાયરેક્ટલી જ્યારે કોઈ ફાઇલ ક્રિએટ કરીએ છીએ, હવે ફાઇલ ક્રિએટ થશે એટલે ડાયરેક્ટલી કેવી રીતના ક્રિએટ થાય છે? તો કે એને સિસ્ટમ કોલ થ્રુ એને ક્રિએટ કરવામાં આવે છે. સપોઝ કે એને XY લોકેશન ઉપરથી જ્યારે સ્ટોર કરવામાં આવે તો કેવી રીતના, કઈ જગ્યાએ સ્ટોર કરવી, એ કોના થ્રુ ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવામાં આવશે? તો કે એના આ સિસ્ટમ કોલ થ્રુ એને ઇન્સ્ટ્રક્શન છે આપવામાં આવે છે. બરાબર છે? તો આવી રીતના ત્યાં આગળથી ટૂંકમાં આપણે આ કન્સેપ્ટને છે એ ખાસ કન્સિડર કરી શકીએ છીએ. ત્યાર પછી નેક્સ્ટ વન આવે છે ફાઇલ ઓર્ગેનાઇઝેશન મોડ્યુલ. તો ફાઇલ ઓર્ગેનાઇઝેશન મોડ્યુલ છે શું ખરેખર? તો ત્યાં આગળથી ડાયરેક્ટલી અલગ અલગ ટાઈપની જે કોઈ ફાઇલો ક્રિએટ કરવામાં આવે છે ડિફરન્ટ ટાઈપના ફોર્મેટમાં સમથિંગ, એ ત્યાં આગળથી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારાથી શું કરવામાં આવશે? એને એવી રીતના છે ઓર્ગેનાઇઝ કરવામાં આવશે, એને રીતે મેનેજ કરવામાં આવશે. કે ટુ નો અબાઉટ ફાઇલ એન્ડ ધેર લોકલ બ્લોક્સ, કે ભાઈ યુઝર દ્વારાથી કયા ટાઈપની ફાઇલ છે અને ખરેખર ક્યાં અને કેવી રીતના એને સ્ટોર કરાવેલી છે અથવા તો મેનેજ કરાવેલી છે. ફાઇલ્સ આર ઓર્ગેનાઇઝ ઇન બ્લોક ઓફ 32 bits
ટુ 4K બાઇટ્સ. ટૂંકમાં ત્યાં આગળથી જનરલી અગેન 32 બિટ્સ મીન્સ કે જનરલી ઓપરેટિંગ સિસ્ટમ છે એ 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ આવે અને 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ. આપણે જે અત્યારે જનરલી ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ કરીએ છીએ ને 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે કન્સિડર કરી શકીએ છીએ, બરાબર. અને ત્યાં આગળથી ટૂંકમાં અહીંયા શું થાય છે તો કે આપણે પર્ટિક્યુલર આ ટાઈપના કન્સેપ્ટને છે એવી રીતના 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમના પોઈન્ટ ઓફ વ્યૂથી એને ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ અને એવી રીતના કન્સિડર કરાવી શકીએ છીએ. ટ્રાન્સલેટ લોજિકલ બ્લોક ઇન્ટુ ફિઝિકલ. અગેન ત્યાં આગળથી અમુક છે કન્સેપ્ટ છે એ જે લોજિકલ બ્લોકમાંથી એને ફિઝિકલ બ્લોકની અંદર ટ્રાન્સલેટ કરવામાં આવે છે અને એ રીતના કન્વર્ટ કરવામાં આવે છે, બરાબર છે. નો લોકેશન ઓફ ફાઇલ એપ્લિકેશન ટાઈપ, કે ભાઈ પર્ટિક્યુલર ફાઇલ ક્યાં આગળ સ્ટોર થયેલી છે, એનું ટાઈપ કયા ટાઈપનું. ટાઈપ એટલે મીન્સ કે ભાઈ HTML ટાઈપની છે, ડોક ટાઈપની છે, કોઈ સી ડોટ એક્સટેન્શન સાથે ક્રિએટ થયેલી છે કે સમથિંગ. ઇન્ક્લુડ્સ અ ફ્રી સ્પેસ મેનેજમેન્ટ ધેટ ટ્રેક અલોકેટ બ્લોક્સ. ત્યાં આગળથી છે અગેન અમુક એ ટાઈપના કન્સેપ્ટને પણ છે એ મેનેજ કરવામાં આવેલું છે, જે ખાસ શું કરે છે તો કે ત્યાં આગળથી ફ્રી સ્પેસ મેનેજમેન્ટ કોન્સેપ્ટ છે આપણે લેટરથી ચેક કરાવડાવશે. એ શું કરાવડાવે છે કે અનઅલોકેટ બ્લોકને છે ફ્રી કરાવે છે. અનઅલોકેટ બ્લોક એટલે શું, ઘણી વખત એક પ્રોસેસ ABC નામની પ્રોસેસ સપોઝ કે કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપર છે એક્ઝિક્યુટ કરવામાં આવે છે, પણ રાઇટ નાવ એનો કોઈ એવો યુઝ નથી, તો ત્યાં આગળથી ઓપરેટિંગ સિસ્ટમ એને શું કરાવી દેશે, ફ્રી સ્પેસ મેનેજમેન્ટ થ્રુ એ પ્રોસેસને છે સ્ટોપ કરાવી દેશે અને ફ્રી કરાવશે. જેથી કરીને શું થશે કે જ્યારે લેટરથી કોઈ નવી જોબ આવશે એ જોબની પર્ટિક્યુલર લોકેશન ઉપર એક્ઝિક્યુટ કરી શકાય અથવા તેને મેમરી અલોકેટ કરી શકાય. બેઝિક ફાઇલ સિસ્ટમ. તો અહીંયા આગળથી આ સ્ટ્રક્ચરની અંદર શું કરવામાં આવે છે બેઝિક ફાઇલ સિસ્ટમની અંદર, તો ઇસ્યુ command to the device drivers to read and write physically block on the disk. સૌથી પહેલાં તો અહીંયા આગળથી મેઇન વસ્તુ છે શું કરવામાં આવે છે કે ભાઈ પર્ટિક્યુલરલી જે કન્સેપ્ટ જે છે એને ત્યાં આગળથી છે એ ફિઝિકલ ફાઇલ સિસ્ટમ થ્રુ એને છે એ એટલા અલગ અલગ ટાઈપના જે ડ્રાઈવર્સ છે, કમાન્ડ્સ છે, એના થ્રુ ઇન્ફોર્મેશનને રીડ અને રાઇટ ફિઝિકલી બ્લોક થ્રુ ડિસ્કમાંથી છે એ રીડ કરવાનો પ્રયત્ન કરશે, બરાબર છે. ત્યાર પછી નેક્સ્ટ વન આપે છે ઇનપુટ આઉટપુટ કંટ્રોલ. ધ લોએસ્ટ each physical block identified by a disk address drive to something. જો અહીંયા આગળથી ટૂંકમાં દરેક બ્લોક જે છે ઇન્ફોર્મેશન જનરલી છે જે સ્ટોર કરવામાં આવે છે એ ઓપરેટિંગ સિસ્ટમની અંદર છે કેવી રીતના સ્ટોર કરવામાં આવે છે તો કે એઝ એ બ્લોક ફોર્મેટમાં એને છે સ્ટોર કરવામાં આવે છે, બરાબર છે. તો હવે દરેક બ્લોકને છે શું આપવામાં આવેલું છે, કોઈનું પોતાનું એવું ઇન્ડિવિજ્યુઅલ એડ્રેસ આપવામાં આવેલું હોય છે. સિલિન્ડર 32, ટ્રેક 2, સેક્ટર, આપણે લેટરથી ડિટેલમાં સમજાવીશ ખાસ વિદ્યાર્થી મિત્રો, પણ ટૂંકમાં ઇન્ફોર્મેશન જે સ્ટોર થાય છે ને એ રીતના સેક્ટરમાંથી ટ્રેકમાંથી સિલિન્ડરમાંથી ડ્રાઇવ્સ. તો આવી રીતના આખું એનું સ્ટ્રક્ચર છે, આપણે લેટરથી પોઈન્ટને છે ડિસ્કસ કરાવશે, બરાબર છે. તો આવી રીતના ટૂંકમાં બેઝિકલી ફાઇલ સિસ્ટમ જે એક સ્ટ્રક્ચર છે એ અમુક આ ટાઈપના કન્સેપ્ટને પ્રોપરલી એન્ડ વેરી વેલ હેન્ડલ કરી શકે છે અને એવી રીતના કન્સિડર કરાવે છે. ઇનપુટ આઉટપુટ કંટ્રોલ્સ. નેક્સ્ટ જે કન્સેપ્ટ આપવામાં આવેલો છે ઇનપુટ આઉટપુટ માટેનો કે ભાઈ અહીંયાથી જે યુઝર થ્રુ છે કોઈ સમથિંગ ડેટા ઇનપુટ કરવામાં આવેલું છે અને એના પર પ્રોસેસ કરી એને કઈ જગ્યાએ કેવી રીતના છે અલોકેટ કરાવવાનું છે તો એ જોઈએ. ધી લોએસ્ટ લેવલ ઇન ધી ફાઇલ સિસ્ટમ, જે ઇનપુટ આઉટપુટ છે એનું સ્ટ્રક્ચરમાં જોઈએ એક લોએસ્ટ લેવલ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. કન્સિસ્ટ ઓફ ડિવાઇસ ડ્રાઈવર એન્ડ ઇન્ટરપ્ટ હેન્ડલર્સ ટુ ટ્રાન્સફર ઇન્ફોર્મેશન બિટવીન ધી મેમરી એન્ડ ધી ડિસ્ક. તો અહીંયા આગળથી અગેઇન અમુક એ ટાઈપનું જે કન્સેપ્ટ છે આ કન્સેપ્ટને શું કરવામાં આવે છે કે કન્સિસ્ટ ઓફ ડિવાઇસ ડ્રાઈવર એન્ડ ઇન્ટરપ્ટ. ત્યાં આગળથી ઇન્ટરપ્ટ હેન્ડલર ટુ ટ્રાન્સફર ઇન્ફોર્મેશન બિટવીન ધી મેમરી એન્ડ ડિસ્ક. કે જે મેમરી છે એ ડિસ્ક ઉપરથી જ્યારે ટૂંકમાં પ્રાઇમરી મેમરીમાંથી આપણે સેકન્ડરી સ્ટોરેજ ડિસ્ક ઉપર ડેટાને ટ્રાન્સમિટ કરવું છે તો એટ એ ટાઈમ છે એ ડિવાઇસ ડ્રાઈવર અને ઇન્ટરપ્ટ હેન્ડલર એ કન્સેપ્ટ એક ઓપરેટિંગ સિસ્ટમમાં આવેલો છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી શું કરશે એને રીતના કંટ્રોલ કરાવડાવશે. સપોઝ કે ક્યારેક કોઈ ડેટા ટ્રાન્સમિટ થાય છે અને કોઈ સમથિંગ ટાઈપની એરર કેસ આવે તો પણ છે એને એવી રીતના છે ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. નેક્સ્ટ વન, a device driver translate command such as
get me block 111 into hardware specific ISA used by hardware controller. This is accomplished by writing specific bit into input output register. ત્યાં આગળથી ટૂંકમાં એક એનો કોડવર્ડ છે, સમથિંગ ઇન્સ્ટ્રક્શન આપે છે, મેસેજ થ્રુ કમ્યુનિકેટ કરાવે છે કે ભાઈ આ ટાઈપનો જે કોન્સેપ્ટ છે એને હવે કેવી રીતના ત્યાં આગળથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. તો આ રીતના ડિવાઇસ ડ્રાઈવર છે ટ્રાન્સલેટ કમાન્ડ કરે છે કોઈ એવા પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન સાથે અને એને શું કરાવડાવશે, એવી રીતના ઉપયોગ કરાવડાવશે, યુઝ કરાવડાવશે. તો આવી રીતના આપણે ત્યાં આગળથી ખાસ કોન્સેપ્ટને છે એ એપ્લાય કરી. સો આવી રીતના અહીંયા આગળથી ખાસ આ જે ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરને આપણે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ અને એને એપ્લાય કરાવી શકીએ છીએ. Again, some brief information given here. When an application program asks for a file, the first request is directed to the logical file system. હમણાં આપણે સ્ટ્રક્ચરમાં જોયું કે જ્યારે પ્રોગ્રામ ક્રિએટ કરવામાં આવે છે યુઝર થ્રુ, એટલે પહેલી જ રિક્વેસ્ટ છે કોને આપવામાં આવે છે, લોજિકલ ફાઇલ સિસ્ટમને છે એ આપવામાં આવે છે. The logical file system contain the metadata of the file and directory structure. If the application program doesn't have the required permission of the file, then this layer will throw an error. Logical file system also verify the path of the file. ટૂંકમાં ત્યાં આગળથી ઘણી વખત એવું બની શકે છે કે ભાઈ લોજિકલ ફાઇલ સિસ્ટમ છે એ શું કરાવડાવે છે કે યુઝર સપોઝ નવી ફાઇલ ક્રિએટ કરાવડાવે છે તો પર્ટિક્યુલર પાથ ઉપર આ ટાઈપની કોઈ ફાઇલ ક્રિએટ થયેલી નથી ને, તો આ ટાઈપનું, અને કદાચ જે ટાઈપની ફાઇલ ક્રિએટ થયેલી હશે તો આપણને એક મેસેજ તરીકે ક્રિએટ કરાવડાવે છે કે ભાઈ અહીંયા આગળ આ ટાઈપની ફાઇલ છે એ અવેલેબલ છે, ક્રિએટ થયેલી છે, બરાબર છે. તો આવી રીતના ટૂંકમાં ત્યાં આગળથી જે પર્ટિક્યુલર લોજિકલ ફાઇલ સિસ્ટમ જે છે એનું એક ઇમ્પોર્ટન્સ સમજાવે છે કે જે એક આપણે હમણાં જ ઉપર જોયું હતું કે દરેક લેયરનીથી પોતાની કોઈ એક રિસ્પોન્સિબિલિટી આપવામાં આવેલી છે. તો અહીંયા આગળ લોજિકલ ફાઇલ જે સિસ્ટમ છે એનું રિસ્પોન્સિબિલિટી એ જ છે કે અમુક આ ટાઈપની ફાઇલો જે ક્રિએટ ના થાય તો અમુક એને એઝ એરર મેસેજ તરીકે છે જનરેટ કરવામાં આવે છે. લોજિકલ ફાઇલ સિસ્ટમ ઓલ્સો વેરીફાઈ ધી પાથ ઓફ ધી ફાઇલ, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન સે ઇટ્સ ઓલ્સો વેરીફાઈ ધી ફાઇલ પાથ ઓફ ધી ફાઇલ કે ભાઈ આપણી પર્ટિક્યુલર ફાઇલ છે એ કઈ જગ્યાએ કયા લોકેશન ઉપર છે એ સ્ટોર કરવામાં આવેલી છે, બરાબર છે. Generally, file are divided into various logical block. બરાબર, જનરલી ફાઇલ છે એ જ્યારે ક્રિએટ થાય છે તો એને એક લોજિકલ બ્લોકની અંદર ક્રિએટ કરવામાં અને વેરિયસ લોજિકલ બ્લોકથી ક્રિએટ થાય છે. ફાઇલ્સ આર ટુ બી સ્ટોર્ડ ઇન ધી હાર્ડ ડિસ્ક એન્ડ ટુ બી રિટ્રાઈવ ફ્રોમ ધી હાર્ડ ડિસ્ક. જનરલી ફાઇલને જ્યારે આપણે કોઈ જગ્યાએ સ્ટોર કરાવડાવી એટલે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસમાંથી શું થાય છે, સ્ટોર થાય છે, અને ત્યાં આગળથી એને શું કરવામાં આવશે, રિટ્રાઈવ પણ કરવામાં આવે છે. હાર્ડ ડિસ્ક ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ વેરિયસ ટ્રેક્સ એન્ડ સેક્ટર્સ. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થીઓ, આપણે ડિટેલમાં લેટરથી આવશે એટલું ખાસ સમજાવીશ, આપણે એનું આખું સ્ટ્રક્ચર સમજવાનું છે, બરાબર છે. તો અહીંયા આગળ જ્યારે આપણી આ ઇન્ફોર્મેશન આપણે સપોઝ કે ડી ડ્રાઈવમાં સેવ કરાવી દીધી તો ડી ડ્રાઈવ ખરેખર છે ક્યાં, લોકેટ ક્યાં થયેલી છે, હાર્ડ ડિસ્કની અંદર. તો હાર્ડ ડિસ્ક જે છે એ એક એવું સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે અને એ ડિવાઇસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એનું એક જે સ્ટ્રક્ચર છે એ આપણે લેટરથી સમજવાનું છે, બરાબર છે. તો એ ટ્રેક સેક્ટરમાં અને એવી જ રીતના છે એક શું કહે કે એને સિલિન્ડર તરીકે પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ. આપણે હમણાં જ અહીંયા આગળથી જોયું કે સિલિન્ડર, ટ્રેક, સેક્ટર, બરાબર છે, આવી રીતના એ ડિવાઈડ થયેલી છે, ડિસ્ટ્રીબ્યુટ. એ પર્ટિક્યુલર ટૂંકમાં એક સ્ટ્રક્ચર છે અને એ સ્ટ્રક્ચરની અંદર ઇન્ફોર્મેશન શું કરવામાં આવે છે, સ્ટોર કરવામાં આવે છે. Therefore, in order to store and retrieve the file, the logical block need to be mapped to physical block. અને એટલા જ માટે ત્યાં આગળથી ખાસ એની જરૂર પડે છે કે અહીંયા આગળથી લોજિકલ અને ફિઝિકલ બ્લોકની જરૂર પડે છે. કારણ કે પહેલાં જ્યારે ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે ત્યારે એ ક્યાં થાય છે તો કે લોજિકલ બ્લોકની અંદર સ્ટોર થાય છે, પણ ત્યાર પછી છે એ શું થાય છે કે એને ફિઝિકલની અંદર લાવવામાં આવે છે, બરાબર છે. તો આવી રીતના ટૂંકમાં આપણો આ જે કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટને આપણે ત્યાં આગળથી એપ્લાય કરી શકીએ છીએ. Next one, this mapping is done by file organization module. હવે આ
જે લોજિકલ ફિઝિકલનું સમથિંગ જે ટાસ્ક છે એ ટાસ્ક કેવી રીતના થશે, તો કે અહીંયા આગળથી નેક્સ્ટ જે આપણું મોડ્યુલ આપવામાં આવેલું છે ફાઇલ ઓર્ગનાઇઝેશન મોડ્યુલ, આ મોડ્યુલ થ્રુ એને હવે છે એ મેનેજ કરવામાં આવશે અને હેન્ડલ કરવામાં આવશે. બરાબર છે. તો આવી રીતના ધીસ મેપિંગ ઇઝ ડન બાય ફાઇલ ઓર્ગેનાઇઝેશન મોડ્યુલ. ઇટ ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર ફ્રી સ્પેસ મેનેજમેન્ટ. હમણાં જ આપણે અહીંયા આગળ કોન્સેપ્ટમાં પણ છે ખાસ ચેક કરાવડાવ્યું કે ભાઈ આ મોડ્યુલ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ ટાઈપના કન્સેપ્ટને છે લોજિકલમાંથી ફિઝિકલમાં કન્વર્ટ કરવા માટે સમ એ ટાઈપના લોકેશનને લોકેટ કરવા માટે આપણે આનો યુઝ કરીએ જ છીએ. પણ સાથે સાથે ફ્રી સ્પેસ મેનેજમેન્ટને પણ છે શું કરાવડાવે છે ત્યાં આગળથી હેન્ડલ કરાવડાવે છે. Once file organization module decide which physical block the application program needs, it passes this information to the basic file system. અને એક વખત ફાઇલ સિસ્ટમ ઓર્ગેનાઇઝેશન જે મોડ્યુલ છે એ મોડ્યુલ એને ડિસાઇડ કરી લેશે, નક્કી કરી લેશે કે ભાઈ ફિઝિકલ જે બ્લોક છે લોજિકલ બ્લોક છે એને હવે આપણે આ પર્ટિક્યુલર ફિઝિકલ બ્લોક છે અસાઇન કરવાનો છે, અલોકેટ કરવાનો છે. એટલે પછી પાર્ટ્સ ઇટ્સ ઓલ ઇન્ફોર્મેશન ટુ ધી બેઝિક ફાઇલ સિસ્ટમ. પછી અહીંયા આગળ આપણે જોયું કે અહીંયા આગળથી જે ઇન્ફોર્મેશન ક્યાં આગળ આવી જશે, આ બેઝિક ફાઇલ સિસ્ટમ પાસે આવી જશે. અને હવે બેઝિક ફાઇલ સિસ્ટમ છે શું કરાવડાવશે, એ ટાઈપની ઇન્ફોર્મેશનને છે પ્રોપરલી મેનેજ કરશે, હેન્ડલ કરશે. હમણાં જ આપણે જોયું કે 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ એના પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂથી એને સ્ટોર કરી શકાશે, હેન્ડલ કરી શકશે. The basic file system is responsible for issuing the command to input-output control in order to fetch those blocks. અને ધેન ત્યાર પછી જે ખાસ વસ્તુ શું થશે કે ત્યાં આગળથી જે ધ બેઝિક ફાઇલ સિસ્ટમ એની રિસ્પોન્સિબિલિટી શું છે, તો અહીંયા આગળથી આપણે અગેન સિમ્પલ વર્ડમાં અંડરલાઇન કરી શકીએ છીએ કે ફોર ઇસ્યુઇંગ ધી કમાન્ડ્સ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ ઇન ઓર્ડર ટુ ફેચ ધી બ્લોક. આપણે હમણાં જ જોયું અહીંયા આગળથી કે ઇનપુટ આઉટપુટ કંટ્રોલ જે બેઝિક ફાઇલ છે આવી રીતના લઈ અને જે ઇનપુટ આઉટપુટ કંટ્રોલને જે ઇન્ફોર્મેશન પાસ કરે છે કે ભાઈ હવે અહીંયા આગળથી આ ટાઈપનું સમથિંગ છે ટાસ્કને પ્રોસીડ કરવાનું છે. Next, input-output control contains the code by using which it can access hard disk. These codes are known as device drivers. તો અહીંયા આગળથી ઇનપુટ આઉટપુટ કંટ્રોલ અગેન અમુક એને એ ટાઈપની ઇન્ફોર્મેશન છે એ કન્ટેન્સ થયેલી છે વિચ કેન એક્સેસ હાર્ડ ડિસ્ક. અને શું એક્સેસ કરાવડાવશે કે હાર્ડ ડિસ્કમાં કયા લોકેશન ઉપર કઈ ટાઈપની ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી છે એ ત્યાં આગળથી છે એ ડિટરમાઇન કરાવડાવશે. અને ધીસ કોડ આર નોન એઝ એ ડિવાઇસ ડ્રાઈવર. અને ફાઇનલી આપણે અહીંયા આગળ જોયું કે ડિવાઇસ ડ્રાઈવર બરાબર છે કે અમુક ટાઈપની ઇન્ફોર્મેશન જે છે અથવા તો અમુક ટાઈપનો જે કન્સેપ્ટ છે એને પર્ટિક્યુલર કઈ જગ્યાએ કેવી રીતના સમથિંગ એને છે સ્ટોર કરાવવું છે અને અથવા તો એને મેનેજ કરવું છે તો આપણે ડિવાઇસ ડ્રાઈવરની જરૂર પડશે. સપોઝ મારી એક ઇન્ફોર્મેશન છે મારે પ્રિન્ટર ઉપરથી પ્રિન્ટ કાઢવી છે તો હવે એ શું થશે કે ત્યાં આગળથી એ પ્રિન્ટરની જરૂર પડશે. તો પ્રિન્ટરને ચલાવવા માટે આપણે જરૂર છે નહીં પડશે ડિવાઇસ ડ્રાઈવરની બરાબર છે. તો ડિવાઇસ ડ્રાઈવર છે ત્યાં આગળથી અગેન એની સમથિંગ રિસ્પોન્સિબિલિટીઝ છે એ એક્ટિવ કરે છે. ઇનપુટ આઉટપુટ કંટ્રોલ આર ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર હેન્ડલિંગ ઇન્ટરપ્ટ્સ. હેન્ડલિંગ ઇન્ટરપ્ટ્સ તો અહીંયા આગળ ઇનપુટ આઉટપુટ જે એક લેયર છે એ અથવા તેનું જે ફાઇલ સિસ્ટમનું સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર શેના માટે રિસ્પોન્સિબલ છે તો કે અહીંયા આગળથી અમુક ઇન્ટરપ્ટ હેન્ડલિંગ કન્સેપ્ટ માટે પણ છે એ રિસ્પોન્સિબલ છે. હવે હેન્ડલિંગ ઇન્ટરપ્ટ એટલે શું તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે આપણે XYZ ટાઈપની પ્રોસેસ એક્ઝિક્યુટ કરાવી પણ એટ એ ટાઈમ કોઈ પર્ટિક્યુલર પર્ટિક્યુલર પ્રોસેસને કોઈ એવો રિસોર્સિસ અલોકેટ થઈ શકે તેમ નથી તો એટ એ ટાઈમ એને એક ઇન્ટરપ્ટ તરીકે જનરેટ કરશે. ટૂંકમાં આપણી પર્ટિક્યુલર પ્રોસેસ છે રાઇટ નાવ છે એક્ઝિક્યુટ થઈ શકે એમ નથી તો એ અગેન ઓપરેટિંગ સિસ્ટમને એઝ એક ઇન્ટરપ્ટ તરીકે પ્રોસેસ જનરેટ કરાવી અને રીએન્ટર શું કહે કે એની એક્ઝિક્યુશન પ્રોસેસની અંદર એપ્લાય કરવામાં આવશે. તો આવી રીતના આ પર્ટિક્યુલર જે કોન્સેપ્ટ છે આપણે હતો અહીંયા આગળથી ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. આ પોઈન્ટને આપણે આવી રીતના છે ખાસ ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ અને એને એવી રીતના હાઇલાઇટ કરાવી શકીએ છીએ. અગેન એક્ઝામની અંદર એ ઘણી વખત એવી રીતના પૂછવામાં આવે તો હવે આપણે આ પોઈન્ટને એવી રીતના જે ડિસ્ક્રાઇબ કરી શકવા જોઈએ બરાબર છે. તો અથવા તમને આમાં થોડો આઈડિયા આવી શક્યો છે એ ખરેખર ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર શું છે એ આવી રીતના આખા એક લેયર સ્ટ્રક્ચરની અંદર ડિવાઈડ થયેલું છે અને આ દરેક લેયર્સ છે એ
લેયરને પોતાનું શું આપવામાં આવી છે, સમથિંગ કોઈ રિસ્પોન્સિબિલિટીઝ આપવામાં આવી છે, અને આ રિસ્પોન્સિબિલિટીઝ બેઝ આપણે એને શું કરી શકીએ, એવી રીતના મેનેજ કરી શકીએ અને હેન્ડલ કરી શકીએ. બરાબર છે. તો અહીંયા આગળથી આપણે આજના વિડીયો સેશનની અંદર, લેક્ચરની અંદર સ્પેશિયલી ફાઇલ સિસ્ટમ સ્ટ્રક્ચર ખરેખર છે શું, એ કેટલા મેઇન કોન્સેપ્ટની અંદર ડિવાઈડ થયેલું છે, એના માટેના કોન્સેપ્ટને આપણે છે એ સમજવાનો પ્રયત્ન કર્યો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમને છે થોડો ક્લિયર થયો હશે, સમજાણો હશે. બરાબર છે. તેમ છતાં જો હજી કોઈ એવો ટાઈપનો પ્રોબ્લેમ હોય તો તમે એક નહીં 2 વખત વિડીયોને છે એટલે ખાસ ચેક કરાવડાવજો. ઘણી વખત શું છે કે તમે એક વખત વિડીયો જોઈ લ્યો તો આપણને એટલું બધું આઈડિયા નથી આવી શકતો, તો અગેન એને એક વખત છે ફરીથી છે જોવાનો પ્રયત્ન કરો, સામે મટીરિયલ કોપી સાથે રખાવો. અમુક જગ્યાએ અમુક કોન્સેપ્ટને હું હાઇલાઇટ કરવાનું ખાસ કહું છું, અંડરલાઇન કરાવવાનું કહું છું, તો એવી રીતના તમે એને હાઇલાઇટ અથવા તો અંડરલાઇન પણ છે એ કરાવડાવો, જેથી કરીને શું છે કે તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આને રીડ કરાવશો, વાંચશો, ત્યારે તમને એ આઈડિયા આવી શકશે અને ક્લિયર થઈ શકશે, સમજાશે. બરાબર. તો આવી રીતના ટૂંકમાં આપણે કોન્સેપ્ટને છે અહીંયા આગળથી કન્ક્લુડ કરાવડાવીએ છીએ. સો આઈ હોપ અગેન યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. ઇફ યુ હેવ એની કાઇન્ડ્સ ઓફ ક્વેશ્ચન ક્વેરી, પ્લીઝ contact me directly and solve your problems. Thank you for watching this video.